માંડવી તાલુકાના ગોધરા ગામની યુવતી પર એક તરફી પ્રેમમાં હિચકારો હુમલો કરી સરા જાહેર તેની નિર્મમ હત્યા કરવાના મામલે આરોપી તો પકડાઈ ગયો છે, પરંતુ ખાસ કરીને સમાજ તથા પરિવારમાં દીકરીને ઝડપી ન્યાય મળે તે સંદર્ભની લાગણી અને માંગણી છે। તેના જ ભાગરૂપે આજે ભુજ શહેરમાં વિવિધ સમાજ તથા સંગઠનો દ્વારા એક વિશાળ મૌન રેલીનું આયોજન કરી સરકાર પાસે વિવિધ માંગ મૂકવામાં આવી હતી। કચ્છના સાંસદ, ગાંધીધામના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો તથા લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી હતી। ખાસ કરીને યુવતીની હિચકારી હત્યા બાદ આરોપીની ધરપકડ તો પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી, પરંતુ હવે દીકરીને ઝડપી ન્યાય મળે આ કિસ્સામાં ખાસ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે, મૃતક દીકરીના પરિવારજનોમાંથી કોઈને સરકારી નોકરી તથા સહાય ચૂકવવામાં આવે તથા કોર્ટ ફાસ્ટ ટ્રેક ચલાવી દીકરીને ઝડપી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। માંડવી તાલુકાના પવિત્ર એવા આંબેધામ ગોધરા ગામે ગત 30 તારીખે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરી, જેને સમગ્ર કચ્છની જનતાએ, કચ્છની 18 વર્ણોએ, સર્વ સમાજે સ્વીકૃત કરી અને આમ આજને એનો જે આક્રોશના રૂપે આજે અહીં જે રેલી નીકળી છે, ત્યારે અમે અંદાજિત 5 થી 10,000 લોકોની આ રેલીમાં અમે બધા સાથે રહી અને મોરબી સાંસદ કચ્છના વિનોદભાઈ અમારી ટીમ સાથે જોડાણા, માલતીબેન પણ અમારા ગાંધીધામના ધારાસભ્ય છે, અમે બધા સાથે મળી કચ્છની તમામ સમાજના પ્રમુખો, મહિલા મંડળના પ્રમુખો, ગરવા સમાજના વિવિધ પરગણાના પ્રમુખો બધા સાથે જોડાઈ, બધા રાજકીય અગ્રણીઓ સાથે જોડાઈ અને કલેક્ટર પાસે અમે રજૂઆત કરી છે। આ કેસની અંદર એક તો શરૂઆતથી થોડું કેસની જે તપાસ કંઈક આડીઅવળી જતી એવું લાગે છે અમને, એટલે આની સીટની રચના, જેમાં ઉચ્ચ અનુભવી પોલીસ અધિકારીઓની 5 સીટની ટીમ બને, એના દ્વારા તપાસ કરવામાં આવે। બીજું, આ કેસ તાત્કાલિક ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, જેથી એનો ઝડપી નિકાલ બને અને ભવિષ્યમાં આવા નરાધમોને એક ધાક બેસાતો એને સજા થાય, એટલે બીજા આવા બનાવો અટકે। ત્રીજી, આ કેસમાં તાકીદની અસરથી સરકારી પીપીની નિમણૂક કરવામાં આવે, જે અનુભવી અને કોઈક મેગા સિટીમાંથી આવતો, જે આ કેસની ગંભીરતા સમજી અને ધારદાર સરકાર તરફથી અને ફરિયાદી પક્ષ તરફથી રજૂઆત કરે। ત્રીજી, આ દીકરી સરકારી કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતી, એટલે એનો પરિવાર આ દીકરી ઉપર આધારિત હતો, એટલે એ પરિવારને તાકીદની અસરથી વળતર મળે, આ દીકરીને સરકારી નોકરી કરતી પરિવારમાંથી નોકરી મળે, એ તમામની માગણી તમામ સમાજે, તમામે કચ્છની તમામ મહિલા મંડળોએ સાથે મળી અમે આજે એકદમ વિનમ્ર રીતે મૌન રેલી સ્વરૂપે કોઈને પણ ડિસ્ટર્બ કરવા કે બિલકુલ બિન રાજકીય રીતે માત્ર ને માત્ર દીકરીના પરિવારને ન્યાય મળે એ ઉદ્દેશથી અમે અત્રે કલેક્ટર સાહેબ શ્રી અરોરા સાહેબ અને એસપી સાહેબને, અમે સોંડા સાહેબને બંનેને અમે વિસ્તૃત રજૂઆત કરી છે અને અમારી જે માગણીઓ છે એમાં કચ્છના સાંસદ અને મોરબી વિનોદભાઈ અને બેન વાલતીબેને પણ સૂર પુરાવ્યો છે અને એમને પણ અલગથી આ જે કંઈ માગણી છે તાત્કાલિક કરવા એવી એસપી સાહેબને અમારી રૂબરૂમાં એમને ભારપૂર્વક કલેક્ટર સાહેબને અને વાત કરી છે। એટલે સર્વ સમાજ અમારી સાથે છે અને આ દુઃખની ઘડીમાં સમગ્ર કચ્છની જનતા એક છે, એ અમારા માટે અમને એક પીઠબળ મળ્યું છે અને અમે ખુશીની વાત છે। માંડવીના ગોધરા ગામની એ યુવતી પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ખાસ કરીને કચ્છમાં આ પ્રકારે કોઈ યુવતીની સરા જાહેર હત્યા એક તરફી પ્રેમમાં કરાઈ હોય તેવો પહેલો બનાવ હોતા સમગ્ર કચ્છમાં પણ આ ઘટનાથી ભારે ચકચાર સર્જાઈ હતી। ત્યારે આજે ભુજના બાબા આંબેડકર પુતળાથી એક વિશાળ મૌન રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને જ્યાં વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું। સમાજ અને પરિવારના આગેવાનોએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી। સાથે સાથે વિવિધ માંગણીઓ દોહરાવવા સાથે સમાજ તથા ઉપસ્થિત લોકોએ કચ્છમાં દીકરીઓની સુરક્ષા માટે પોલીસ કડક હાથે કામ લે તેવી પણ માંગ કરી હતી। આજે 30 તારીખે મારા પરિવારની, મારા ભાઈની દીકરીની નિર્મમ ક્રૂર તરીકે હત્યા કરવામાં આવેલી છે। આ નરાધમને કડકમાં કડક સજા થાય, ફાંસીના ફંદા સુધી આ વ્યક્તિને લટકાવવામાં આવે એવી માગણી સાથે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલું। આ રેલીમાં સમસ્ત કચ્છના દરેક સમાજના મિત્રો, આમાં કોઈ રાજકીય નહોતું કોઈ સમાજનો ભેદભાવ, બધા જ કચ્છના વાસીઓ, કચ્છના રહેવાસીઓ
આમાં પોતાની રીત આવી ગયા છે અને આટલી વિશાળ રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપેલું છે. અને એમાં અમારી એટલી જ માગણી છે કે આ 5 દિવસમાં પોલીસ તરફથી જે કંઈ કાર્યવાહી થઈ રહી છે એમાં ક્યાંક નબળાઈ દેખાય છે અને એને જે રીતે હોસ્પિટલમાં એડમિટ થાય છે પછી એને 24 કલાક પછી પાછી ધરપકડ કરવામાં આવે છે. રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવે છે એમાં પણ ત્યાં અમારા જે પરિવારના સભ્યો હાજર હતા એના કહેવા પ્રમાણે એને એ ફરિયાદીને એ આરોપીને નીચે ગાડીથી નીચે પણ નથી ઉતારવામાં આવતો અને આખું રિકન્સ્ટ્રક્શન બતાવી દેવામાં આવે છે. એટલે આ બધી જ નાના નાના લૂપ પોઈન્ટ એક એવી શંકા પ્રેરે છે કે ક્યાંક આ આરોપીને છાવરવામાં આવી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે. તો આ રેલીના માધ્યમથી આપ સર્વેના માધ્યમથી આ જ તંત્ર સાથે અમારી માગણી છે કે આની બહુ જ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આની કાર્યવાહી શરૂ થાય અને આ નરાધમને ફાંસીની સજા થાય તેમજ પરિવારને જે કંઈ કાયદાકીય અને સરકારી જે પણ સહાય થતી હોય એ પણ એને તાત્કાલિક મળે. અમારી એ સાથે માગણી હતી કે આ કેસ માટે સ્પેશિયલ પીપીની સરકાર તરફથી પણ નિયુક્તિ કરવામાં આવે અને એ રીતે આ આખો કેસ એક સીધી રીતે ચાલે અને એક ધાક બેસાડતો ચુકાદો બહુ ટૂંક સમયમાં મળી જાય એ માગણી. અને જેના કારણે આપણી જે ગૌરીઓ છે સમાજની, બીજી ગૌરીઓ કોઈ ભોગ ન બને. અને જે બિચારી નોકરીએ જાય છે અત્યારે ઘણી બધી આપણી બહેન દીકરીઓ નોકરીએ જાય છે, ઘણી વખત સવારના આ રીતે 5-6 વાગે એમને નોકરી જવાનું થતું હોય છે. તો જો આવા બનાવો બનતા રહેશે તો આપણી બહેન દીકરીઓ કેવી રીતે નોકરી કરવા ઘરથી બહાર નીકળી શકશે? એ હેતુ માત્રથી અમે તો અમારી ગૌરી ખોઈ છે પરિવારે તો, પણ આવતા દિવસોમાં બીજી કોઈ ગૌરી આ રીતે ભોગ ન બને માત્ર ને માત્ર એ ઉદ્દેશ સાથે આ એક દાખલો બેસાડતો ચુકાદો થાય અને પરિવારને ન્યાય મળે અને સાથે સાથે આ જિલ્લામાં આ રાજ્યના દેશમાં પણ એક એવો ચુકાદો અને એક દાખલો બેસે કે આવા નરાધમોને કોઈ છાવરતું નથી. આ નરાધમોને કડકમાં કડક સજા થાય છે અને આવી રીતે હવે બીજો કોઈ નરાધમ બનાવ આવું કંઈ કૃત્ય કરતા 100 વખત વિચાર કરે. પહેલા તો આ ઘટનાને વખોડું છું. હવે તો વખોડી પણ શકાય તેવી પરિસ્થિતિ નથી. કચ્છ એક કોમી એકતાનો પ્રદેશ છે. 18 વર્ણોએ આજે આ સમાજ એક સમાજની દીકરી નથી, કચ્છ એ ગુજરાત ભારતની દીકરી હતી. એને સમર્થન આપવા 18 વર્ણના સમાજ જોડાયા. જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંકુલો, વિવિધ સંસ્થાઓના બેનર હેઠળ પણ આ રેલીમાં આજે બહેનો જોડાઈ હતી. પહેલાં તો એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ દીકરી ગૌરીની હત્યા થઈ એ ખૂબ નિંદનીય છે અને દુઃખદ ઘટના છે. પહેલાં તો આ પરિવાર સાથે મારી સાંત્વનાઓ છે. અને ખાસ કરીને આજે કલેક્ટર શ્રી કચ્છને અને એસપી સાહેબ પણ હાજર હતા. એમના અધ્યક્ષસ્થાનમાં આવેદનપત્ર આપ્યું છે. તો એક મહિલા તરીકે એટલી જ માંગણી કરી શકું તો જો આ ગૌરીને આપણે ન્યાય નહીં અપાવી શકીએ તો સમજી જવું કે કચ્છની નહીં, કોઈ ગુજરાત અને ભારતની દીકરીને પણ ન્યાય નહીં અપાવી શકીએ. ગૃહમંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે પણ ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે. આ આરોપીને કડક સજા એવી નહીં કે આજીવન કેદ રહે, પણ એને ફાંસી જ આપવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિ જે નરાધમ વિકૃત માનસિકતાથી આવું કામ કરતો હોય, આગળ વધતો હોય તો એનાથી કચ્છની, ગુજરાતની, ભારતની દીકરીને પણ બચાવી શકાય. આ જ માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે કે ખુદ એ પરિવારજનોની મુલાકાત લે. એ દીકરી એ પરિવારનો આધારસ્તંભ હતી તો રાજકોષ મુખ્યમંત્રીમાંથી પણ આ પરિવારોને મદદ કરવામાં આવે, એના પરિવારમાંથી એક સરકારી નોકરી આપવામાં પણ આવે અને આ જે દીકરીનો હત્યારો એટલે કે આરોપી છે એને ફાંસીની સજા આપવામાં આવે તો જ આ ગૌરીને ન્યાય મળી શકશે.